અઝીઝ બિરાદરો, ભાઈઓ અને બહેનો, વડીલો, બુઝુર્ગો અને બાળકો, અસ્સલામ વાલેકુમ. ગુજરાતી ભાષામાં કુરાનિક અરબી શીખવાના આ 98મા એપિસોડમાં આપનું સ્વાગત છે. વેલકમ, ખુશ આમદીદ. છેલ્લા 2 એપિસોડથી આપણે સૂરહ નિસા પૂરી કર્યા પછી ગુજરાતી, અંગ્રેજી, હિન્દી, ઉર્દુ, ફારસી એ બધી ભાષાઓનું ગ્રામરના નિયમો લગભગ સરખા છે, એટલે તેની સાથે અરેબિક ભાષાના ગ્રામરની સરખામણી કરી અને અરેબિક ભાષાને સારી રીતે સમજવા અને શીખવા માટેના પ્રયત્નો કરીએ છીએ. 96મા એપિસોડમાં આપણે આ બધી ભાષાઓની સરખામણી કક્કા, બારાખડી અને શબ્દોથી કરી હતી. પછીના ગયા 97મા એપિસોડમાં આ બધી ભાષાઓના જે વાક્યના ઘટકો છે, પાર્ટ્સ ઓફ ધી સેન્ટેન્સીસ, એના વિશે ચર્ચા કરતા, અને એમાં આપણે કહ્યું હતું કે અરબી સિવાયની જે હમણાં જે કીધી એ બધી ભાષાઓમાં પાર્ટ ઓફ ધ સેન્ટેન્સીસ 8 છે. જે પૈકીના એરેબિક ભાષામાં આવા વાક્યના ઘટકોના 3 ગ્રુપ પાડવામાં આવ્યા છે. પહેલું એક નામની અંદર નામ ઉપરાંત વિશેષણ અને સર્વનામને પણ નામ જ ગણવામાં આવે છે. એટલે નામના જાતિ, વચન વગેરે જે કંઈ નિયમ હોય એ બધા સર્વનામ અને વિશેષણને પણ લાગુ પડે. એટલે નાઉન, પ્રોનાઉન અને એડજેક્ટિવ. એ પછી બીજું જે ગ્રુપ એરેબિક ભાષામાં વાક્યના ઘટકોનો પાર્ટ ઓફ સેન્ટેન્સ છે એ ક્રિયાપદ, વર્બ્સ. અને ક્રિયાપદના આપણે બીજી ભાષાઓમાં 3 કાળ હોય છે: વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. અને ત્રણેયમાં પાછા 3 પેટા ગ્રુપ હોય છે: સાદો, ચાલુ અને પૂર્ણ. જ્યારે એરેબિક ભાષાની અંદર ફક્ત 2 જ કાળ છે. એક તો પૂર્ણ કાળ, પરફેક્ટ, એટલે કે જે ક્રિયા પૂરી થઈ ગઈ છે, ગમે ત્યારે થઈ હોય, પણ પૂરી થઈ ગઈ હોય તે બધા પરફેક્ટમાં પૂર્ણ કાળમાં આવે, અને તેને આપણે ભૂતકાળ કહીએ છીએ. જ્યારે જે ક્રિયાઓ ન થઈ હોય અથવા તો ભૂતકાળમાં, ભવિષ્યકાળમાં થવાની હોય પણ એ પૂરી, જે ચાલુ હોય અથવા તો પૂરી ન થઈ હોય, એ બધી ક્રિયાઓ, બધા ક્રિયાપદને અપૂર્ણ કાળ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં આપણા ભવિષ્યકાળ અને વર્તમાન કાળ બંને આવી જાય છે. અને એ પ્રમાણેના નિયમો છે. અને મેં ગયા વખતે કીધું હતું તેમ ખાસ અગત્યનું તો એ છે કે ક્રિયાપદની સાથે પણ સર્વનામના પ્રત્યયો લાગતા હોવાથી એક જ શબ્દની અંદર ક્રિયાપદનો કર્તા અને કર્મ પણ સમાવી શકાય છે, જે આપણે ક્રિયાપદની ચર્ચા વખતે પણ જોશું. અને આ સિવાયના જેટલા, એટલે કે 8માંથી આ 4 ગ્રુપ થયા: નામ, સર્વનામ, વિશેષણ અને ક્રિયાપદ. એ સિવાયના બીજા જે 4 ઘટકો છે, ક્રિયા વિશેષણ છે, આશ્ચર્યજનક ઉદ્ગારો છે, એ 4 જે ગ્રુપ બાકી રહે છે, એ બધાને કલેક્ટિવલી આર્ટિકલ અથવા તો પાર્ટિકલ, અને આની અંદર આપણે ગુજરાતીમાં એને અવ્યય તરીકે ઓળખીએ છીએ. અંગ્રેજીમાં પર્સનલ પહેલાં અવ્યયો લિમિટેડ હોય છે, જ્યારે આમાં બાકીના બધા શબ્દો આવી જાય છે, અવ્યય તરીકે આવી જાય છે. એટલે કે આપણે ક્રિયાપદને બદલે આપણે આજે અવ્યયો વિશે સમજી લઈએ. ઘણા બધાના એક શબ્દ અથવા તો એકથી વધુ શબ્દોના એક અક્ષર અથવા તો એકથી વધુ અક્ષરના જે શબ્દો હોય છે કે જેના ખાસ વિશેષ કાર્યક્રમ, પોતાની કોઈ આઈડેન્ટિટી નથી હોતી, પણ જેની સાથે જોડાય છે, નામ હોય કે ક્રિયાપદ હોય કે સર્વનામ હોય કે જે કંઈ હોય, વિશેષણ ગમે તે હોય, તો એની સાથે એનો નેચર એને બદલી નાખે છે. કઈ રીતે આપણે આજે અવ્યયના પ્રકરણમાં અવ્યયની ચર્ચા વિશે પણ જોશું. ટૂંકામાં અવ્યય એક અક્ષર અથવા તો એક કરતાં વધુ અક્ષરો હોય છે. એક અક્ષર હોય તો તે જે કંઈ નામ કે સર્વનામ કે ક્રિયાપદ કે જે કંઈ આવતા હોય અવ્યયો, એ બધા અવ્યયો એની સાથે જોડાઈ જાય છે, અને એની આગળ અથવા પાછળ એક અક્ષર તરીકે જોડાઈને એનું પોતાની આઈડેન્ટિટી બનાવે છે. અથવા તો એક કરતાં વધુ અક્ષરોનો શબ્દ હોય, ધારો કે ફી છે, અલા છે, એલા છે,
એ બધા સ્વતંત્ર છૂટા રહીએ છે. એ આપણે આજના ચર્ચામાં આપણે એ જ શીખવાના છીએ. અને કુરાન શરીફમાં ઘણા ઠેકાણે હાલ દરેક ઠેકાણે અક્ષરો શબ્દ કે નામની સાથે કે જોડાયેલા અથવા તો છૂટા અવયવો આપણને જોવા મળશે. એટલે આ અવયવની સમજ રાખવી અને અવયવનો અર્થ અથવા મતલબ શું થાય છે એ ખાસ સમજવું જરૂરી છે, જેથી આપણને વાક્ય સમજવામાં સહેલું રહે. અને આ બાબતો આપણે મગજમાં બેસી જાય તો પછી ક્રિયાપદ સમજવામાં ને ક્રિયાપદની સાથે નામ અને ક્રિયાપદને જોડીને જે વાક્ય બને છે એ વાક્યો અને વાક્ય રચનાઓ સમજવામાં આપણને વધુ સરળતા રહેશે. એટલે હવે આજના એપિસોડની આપણે શરૂઆત કરીએ. આજના એપિસોડમાં આપણે અવયવો એટલે કે આર્ટિકલ્સ અથવા પાર્ટિકલ્સ મૂળભૂત ચાર વિશે જોઈશું. ગયા એપિસોડમાં કીધું તો પાર્ટ ઓફ ધ સેન્ટેન્સીસ 3 ગ્રુપમાં અરેબિકમાં હોય છે. નામમાં સર્વનામ વિશેષણમાં આવે છે. તે ક્રિયાપદ. અને ત્રીજું ગ્રુપ આર્ટિકલ્સ. આર્ટિકલ્સમાં અક્ષરો શબ્દો બહુ નાના અને ઓછા હોય છે. પહેલી મહત્વ ઘણું છે, કારણ કે જે નામ કે સર્વનામની સાથે લાગે એ પ્રમાણે નામ કે સર્વનામને આમાં બદલી નાખે. એટલે કે આ અવયવો વિશે પણ જાણવું ખાસ જરૂરી છે. અને કુરાન શરીફમાં આવા એક અક્ષર અથવા તો બે અક્ષરોનો કે સમૂહ અવારનવાર ચારે બાજુ આપણે જોવા મળે છે. એટલે કે અરબી ભાષામાં નામ, સર્વનામ, વિશેષણ અને ક્રિયાપદ સિવાયના બધા અક્ષરોના અવયવ કહે છે. એટલે આપણે અગાઉ પણ જોયું. આની વ્યાખ્યા તરીકે ગુજરાતી કે અંગ્રેજીમાં 4 સિવાયના બાકીના વાક્યના ઘટકોના અરબીમાં અવયવ કહે છે. નામ, સર્વનામ, વિશેષણ અને ક્રિયાપદ સિવાય. અવયવનો પોતાનો કોઈ સ્વતંત્ર અર્થ નથી. એ પોતે એનું કોઈ એકલા હોય તો તેનું કોઈ અસ્તિત્વ જ નથી. પછી નામ કે ક્રિયાપદ સાથે જોડાવાથી તેનો મતલબ નીકળે છે. અવયવ વિશે બીજી અગત્યની બાબત એ છે કે નામની આગળ અવયવ જોડાવાથી નામના છેલ્લા અક્ષર ઉપર આવેલો પેશ અથવા જબર, જેને આપણે ઝેર જબરને પેશ એના તરીકે ઓળખીને એ ઝેર પેશ અથવા જબરની જગ્યાએ ઝેર લાગે છે. આ એક નામ કે સર્વનામ કે જેની સાથે જોડાયેલું છે એની એક નિશાની છે. બીજું એ કે અવયવો કર્તા કે કર્મ વિભક્તિના નામ કે સર્વનામની આગળ લાગતા નથી. આપણે જોયું વિભક્તિ 3 જાતની હોય છે. ક્રિયાપદમાં કાર્ય કરતા કરતા, જેના વિશે કાર્ય છે તે કર્મ, અને નામ કે ક્રિયાપદ સાથે જોડાયેલા બીજા નામ સર્વનામ હોય તેને સંબંધક અથવા કર્તવ્ય. એટલે કર્તા અને કર્મ સાથે નામ કે સર્વનામની આગળ અવયવ જોડાતા નથી. તે હંમેશા સંબંધક વ્યક્તિ એટલે કે કર્તવ્ય વિભક્તિવાળા નામ સર્વનામને આગળ લાગે છે. વિશાળ દ્રષ્ટિબિંદુથી જોઈએ તો અવયવોને 2 ભાગમાં વહેંચી શકાય. એક નામની સાથે લાગતા અવયવ, એક નામયોગી અવયવ, અને સમય સ્થળ માટેના અવયવ, જેને અંગ્રેજીમાં એડવર્બ ઓફ ટાઈમ એન્ડ સ્પેસિસ કહે છે. અંગ્રેજીમાં પ્રિપોઝિશન્સ આવે છે. એ પ્રિપોઝિશન્સ એની રીતે એડવર્બ શબ્દ આવે છે, જે ક્રિયાપદની વિશેષતા બતાવે તે ક્રિયા વિશેષણ. એના માટે 2 ભાગમાં વહેંચાય છે. આગળ જોઈએ. સમય સ્થળ માટેના અવયવો જે છે એડવર્બ ઓફ ટાઈમ સ્પેસિસ. નામયોગી અવયવ અંગ્રેજીમાં જે હોય છે તે આ શબ્દો નામયોગી અવયવ ન હોવા છતાં પણ એરેબિકમાં કેટલાક શબ્દો નામ અને સર્વનામ ઉપર તેના જેવી અસર કરે છે.
આવા અવયવો ગુજરાતી અંગ્રેજીમાં ક્રિયા વિશેષણ તરીકે ક્રિયા વિશેષણ નામ અવયવ નહીં હોવા છતાં આવા શબ્દો ક્રિયા વિશેષણ તરીકે વપરાય છે. એ કુરાન શરીફની અંદર આવા શબ્દો જોઈએ તો તહત એટલે નીચે ફોકા એટલે ઉપર અથવા એબો ઓવર, લઘુન લદાઈ સાથે અથવા થી, વિથ ફ્રોમ, કબલ આગળ અથવા પહેલા, બિફોર, બાદ પછી અને આફ્ટર, ભરા એટલે એ પણ પાછળ થાય પણ આપણે પછી અને પાછળમાં ઘણો પાછળ ફિઝિકલી જેને બિહાઇન્ડ ગયા સમય કે બીજી કોઈ બાબત હોય તો એના માટે આપણે પછી શબ્દ વાપરીએ છીએ. બાઈના એટલે વચ્ચે, હવના એટલે સર્વત્ર આસપાસ, એરાઉન્ડ, બાઝ આપણે બાઝ લોકો ઘણા હિન્દીમાં વાપરે છે, કેટલાક અથવા સમ, કુલ્લો કામ નાનો છે, કુલ્લ એટલે આપણે કુલ એટલે દરેક કુલ શબ્દ તો વાપરે છે બધા અથવા દરેક એવરી અથવા ઓર, દૂરના તે સિવાય અધર દેન, વાયરા અથવા મીન દૂર તે સિવાય અથવા અધર દેન કમ્પેરિઝનમાં આપણે કમ્પેરેટિવ ડિગ્રીમાં વાપરીએ છીએ. અને ઇન્ડા એટલે નજીક, નિયર, અને મા એટલે સાથે અથવા વિથ, અને અમામાં એટલે આગળની સામે અથવા તો બિફોર, ઇન ફ્રન્ટ ઓફ, એવા શબ્દો તરીકે એટલે કે અમામાં એટલે આગળ અથવા ની સામે, બિફોર અથવા તો ઇન ફ્રન્ટ ઓફ, નેક્સ્ટ કેટલાક ખાસ અગત્યના 3-4 શબ્દો છે જે કુરાનમાં ઘણા હોય છે તે આપણે જોઈ લઈએ. અલા એન નામ એટલે યા છે, આમાં સાયલન્ટ છે, યાની આની પાછળ કોઈ નામ કે લાગે તો યા છે નોન સાયલન્ટ થઈ જાય છે. અલા એટલે ઉપર અથવા ની ઉપર. ختم الله على قلوبهم وعلى أبصارهم وعلى سمعهم وعلى أبصارهم غشاوة. એટલે કે મોર મારી દીધી અલ્લાહ. અરેબિક ની અંદર હંમેશા ક્રિયાપદ વાક્યની પહેલા આવે છે સાદા વર્તમાન કાળ સિવાય, તો આમાં ક્રિયાપદ પહેલા છે અને મોર લગાવી રાખી છે અહીં ક્રિયાપદ છે, અને શબ્દો આવે છે એ વાક્ય પેટા વાક્યને જોડે છે. એટલે કે મોર લગાવી આપી છે, આ પહેલા છે વચ્ચે પાછળથી આવી જાય છે, એમના દિલો ઉપર, એમના કાન ઉપર અને એમને આંખો ઉપર ઘેસાવા, આંખો પર પડદો પડે છે. એવી રીતે આ છે અલગ સ્વતંત્ર શબ્દ છે, બે અક્ષર હોય છે. એક જ અક્ષર હોય તો તે નામની આગળ લાગી જાય છે. જેવી રીતે સોગન પૂર્વક કેવું હોય, સોગન ખાવી તો એને નામની આગળ લાગી જાય છે. ખુદા કી કસમ કહો તો તલ્લા, તા અને અલ્લાહ. એટલે મીન એટલે થી અથવા ફ્રોમ અથવા માં અથવા ની તરફથી ઘણા બધા મીન ને આનના શબ્દ થઈ જાય. એવી રીતે આન પરથી તરફથી બાજી હતી, જેમ કે અનિલ યમીન, અનિલ એટલે તરફથી, યમીન એટલે જમણી બાજુથી, એટલે જમણી તરફથી. એટલે કા શબ્દ છે જે નામની આગળ કા લાગે તો એ નામના જેવું એમ માનવાનું, લાઈક તરીકે, ના જેવું તો લાઈક. અસ્ફિન માકુલ, કા એટલે ના જેવું, અસ્પ એટલે ઘાસ, માકુલ એટલે ઘાસ ખાતું હોય છે. આપણે પૂરા અરેબિક ના એક્ઝામ્પલ આગળ જોશું તો એમાં આવશે. લી એટલે માટે, જેમ કે લીલા છે, લામ ઝેર ને પછી પાછા અલ્લાહ લઈ ગયું એટલે લીલા થઈ ગયું. એટલે હતા એટલે ત્યાં સુધી અંટીલ વગેરે વગેરે. હવે આના જે એડવર્ડ તરીકે જે આવે છે અથવા તો આ આગળના બીજા શબ્દો છે એ પણ જોઈ લઈએ. ઇલા એટલે સુધી, સ્થિતિ બતાવે છે, તમે ક્યાં સુધી. આપણે અંગ્રેજીમાં ટુ સ્ટેશન, એલલ મતાર તરીકે, એરપોર્ટ તરીકે, એલલ મદારીસ તરીકે, એટલે એલા શબ્દો એટલે સુધી એટલે ને એલસ એક્ઝામ્પલ તરીકે કુરાન સાહેબની આયતમાં જાય છે. એલસ સમાય અહીંયા ગુજરાતીની ટર્મમાં લખે, બાકી એલા આગળ એલા પ્લસ અસ સમાય એટલે એલસ સમાય થઈ જાય. નામ ને સીન જોડાઈ જાય, અલાઈમાં એટલે સીન જોડાઈ જશે. આપણે ગયા વખતે નામના ઓલામાં જોઈ ગયા છે. એટલે આસમાન સુધી એટલે જન્નત સુધી. બી એટલે માં, બી ને ઘણા અર્થ થાય છે, વિથ છે, ઇન છે, ઓફ છે, ઘણા બધા વાક્ય પ્રમાણે થઈ શકે છે.
એટલે દરેક 2 પ્લસ 2 બી પ્લસ આમ નાશ આવે એટલે બિન નાશ થઈ જાય, તો નાશ એટલે લોકો, લોકોની સાથે. એવી રીતે ઔઝુ બેરબ્બિન નાસ, કુલ એટલે કહો, મોહમ્મદ પ્રશાસન કહી દો, ઔઝુ હું પના ચાહું છું, બે એટલે ની, રબ્બિન નાસ, બે એટલે રબ એટલું નથી, રબ્બિન નાસ છે, આ વિશેષણ છે, રબ અને નાસ, લોકોના રબની સંબંધ વચ્ચે પેલું નામ છે, બે જોડાણ છે. અને હોવું જોઈએ પના ચાહું, કહો કે હું લોકોના પરવરદિગારની પના ચાહું છું. બે રબ્બિન નાસ છે, આ ત્રણેય જોડાયેલા છે. અને બે છે રબ્બિન છે અને નાસ છે. મેં કીધું તમે આગળ અવળી લાગે તો એની નીચે છેલ્લે નામમાં બે વિશેષણ વિશેષી હોય કે સંબંધ બંને નીચે ઝેર આવી ગયું છે. એ ખાસ ધ્યાન રાખવાનું, આમાં બધું ઝેર આવશે. અહીંયા પેસ છે પણ અહીંયા ઝેર થઈ ગયું. ફી એટલે ની અંદર માં અથવા ઇન, ડી ને ડી નૂન છે, ફી ને પ્લસ ડી નૂન છે, તો બે પેસ છે અને બે ઝેર થઈ જાય. ફી ડી ને મજહબમાં અથવા મજહબની અંદર, વલાયતન નાસ યદ ખોલું ફી દીની લાહ્યા અફવાજા. અને તમે જોયું કે અવાજ આને રાયતા એટલે તમે જોયું કે લોકો અન્નાસ લોકો યદ ખોલું ના દાખલ થાય છે. ત્રીજો કોઈ બહુવચનનું વર્તમાન કાળનું ક્રિયાપદ હોય તો આગળ યા લાગે ને પાછળ વાવનું લાગે, આપણે ક્રિયાપદમાં દાખલ થાય છે. ફી દીને લાહ્યા અફવાજા, અલ્લાહના દીનિલ્લાહ એટલે અલ્લાહના દીનમાં. મેં કીધું ને સર્વનામના આના બધાના સંબંધ આગળ પાછળ શબ્દો હોય છે. અહીંયા અલ્લાહના દીનમાં ની અંદર અફવાજા એટલે ગીરો દર ગીરો. તમે જોયું કે લોકો ગીરો દર ગીરો દીને ઇલાહી અલ્લાહના મજહબમાં દાખલ થઈ રહ્યા છે. એ પછી એક વાવ શબ્દ સિંગલ શબ્દ છે, બે લીની જેમ. અરબીમાં વાવ બે શબ્દો અથવા બે વાક્ય જોડવા માટે વપરાય છે. આપણે આગલા ઓલામાં જોયું તો ખતમ અલ્લાહ હો અલ્લાહ કોલુબે, પછી હો અલ્લાહ સમે, પછી હો આવ્યું ઓલા અફસાર. એ નાના નાના પેટા ક્લોઝ વાક્યોને આયતોને જોડવા માટે વાવ શબ્દ વાવ આપતું હતું આપણે જોયું. એ હોય છે. એ ઉપરાંત વાવ જો કોઈ પણ વાક્યમાં આયતમાં પહેલું આવે વાવ છે, નામ એટલે કે નામની પણ આયતની શરૂઆતમાં નામની આગળ અહીંયા એક શબ્દ રહી ગયો છે. જો વાવ આયતની શરૂઆતમાં બે આયતની વચ્ચે નહીં, એક જ આયત હોય, શરૂઆત ત્યાંથી થતી હોય ને વાવ આવે તો નામની આગળ લખવામાં આવે તો સોગંદ ખાવા માટે અથવા ખાતરી દર્શાવવા માટે હોય છે. દાખલા તરીકે સૂર અસરમાં છે, વલ અસર ઇન્નલ ઇન્સાન લફી ખુસરી. વ એટલે સોગંદ છે અસરની સમયની, ઇન્ના એટલે બેશક ને ઇન્સાના એટલે કે લોકો, ઇન્નલ ઇન્સાના લફી ખુસરી, લ ને ફી, લ એટલે માટે ને ફી એટલે લફી એટલે માં, ખુસરી ને એટલે ખસારામાં. એવી રીતે સૂરત 3માં છે તીન, એમાં તીનની સોગંદ છે. પછી જૈતુન ને પતુરે વસીની ને હાજર સીની પહાડની ને ઈમાન વાળા લોકોની ને યમીન ને બધા જે સોગંદ આવે છે બધા વાવ થી આવે છે, જોડાય છે. પણ પહેલો વાવ છે સોગંદ માટે, અને પછી આ બધી પેટા ક્લોઝ જોડવા માટે બધા વાવ આવે છે. સૂરત 3માં વત્તી ને મને આયત યાદ કરતો તો એમાં આપણને આ આકર્ષણ જોવા મળે. તા શબ્દ છે સોગંદ માટે છે. આપણે અગાઉ જોઈએ તેમ તલ્લાહ, તા પ્લસ અલ્લાહ. અહીંયા તન આગળ બતાવ્યો, આગળ પણ ખરેખર આ રીતે હોવું જોઈએ. એરેબિક ના ઢાળમાં આવે તો આ રીતે આગળ આવે છે. કાલુ તલ્લાહો લકદ અલિમતુમ, તે કાલુ એટલે ભૂતકાળ છે. તેઓને કહ્યું કે તેઓ કહેવા લાગ્યા કે તલ્લાહ, તા એટલે સોગંદ છે અલ્લાહની, ખુદાની કસમ છે. અલિમતુમ, તું એટલે તમે જાણો છો. આગળ જઈને મીન એટલે થી અથવા માં અથવા ની તરફથી, ફ્રોમ બધા શબ્દોથી આવે છે. મીન આગળ અહીંયા મીન પ્લસ અલ જુઓ, મિનલ જુએ પેસ છે તો અહીંયા એન થઈ ઝેર થઈ જશે. મેં અલ્લઝીના તામહુમ મિન જુઈ વ આમનહુમ મિન ખૌફ.
એટલે કે જેને અલ-લજી એટલે એક વચનમાં અલ-લજી છે શબ્દ, આપણે દર્શક વચક શબ્દ જોઈએ તો અલ-લજી ના હોય તો બહુ વચન, અલ-લજી હોય તો એક વચન, પુરુષ વચક સર્વનામ છે. જેને અલ-લજીને જેને તેમને ભૂખમાં ખવડાવ્યા, આ તામ હું તો તા ને એન છૂટા પડી ગયા, તા ને એન સાથે જોડાઈ જાય, તા આમ હું એટલે અહીંયા લોકો છે એને આની તા આગળ આવી જાય, જજમ છે એની ઉપર આવી જાય. ટાઈપિંગની આજે મોટા મોટી તકલીફ છે. ક્યારેક જો અક્ષર છૂટો પડી જાય તો અરેબિકમાં મને ગુજરાતી અંગ્રેજીમાં નથી આનો અર્થ ફેરવો. અલ-લજીના તામાં હું મીન જોયું, મીન એટલે ફ્રોમ અથવા માં અથવા ની, આપણે જોયું નથી અથવા માં ની તરફથી. મીન જોયું એટલે ભૂખમાં ખવડાવ્યું, અને ખો મીન અમન હું એટલે કે અમન આપ્યું, અમન બક્ષ્યું, મીન ખો ડરથી. અન એટલે થી અથવા તરફથી, અન પછી અલ યમીનો, અલ યમીન એટલે દિશા જમણી, અની એટલે બાજુએથી તે તરફથી, એટલે કે અનિલ યમીને અહીંયા પછી બધામાં માર્ક જ ઝેર ઝેર જ આવશે એટલે જમણી બાજુથી. અનિલ યમીને અનિશ્યમાં અજીને, અને જમણી ડાબી તરફથી સમૂહમાં એકઠા થતા રહેશે. જમણી બાજુથી અને ડાબી બાજુથી, જમણી બાજુથી અને ડાબી બાજુથી અજીના એટલે એકઠા થતા રહે. 70 નંબરે સુરત 37 ન્યાય. કા એટલે ના જેવું, લાઈક. ક આગળ આવે અહીંયા ટાઈપમાં ક પ્લસ અસ્પુન, અસ્પ એટલે ઘાસ, અને આગળ ક લાગ્યું એટલે કસ્પિન એટલે ઘાસના જેવું. ફજા અલહુમ કાસ્પિન માકુલ, તો તેમને એવા કરી દીધા જેવું કે ઘાસનું ભોજન ખાધું હોય તેવા. 105 નંબરની આયતની 5મી આયત, 5 નંબર 105 નંબરની સુરત અમ્માના સિપારાની છેલ્લી સુરતો પૈકીની એના 5મી આયત. લી શબ્દ એટલે માટે અથવા તો ફોર. લીલ્લાહે, અલ્લાહની આગળ લી લાગે, લી પ્લસ અલ્લાહ તો લીલ્લાહે એટલે કે અલ્લાહને માટે. લીલ્લાહે માફી સમાવતે વલર, માં એટલે વોટ અથવા જે કંઈ, અને ફી એટલે માં, અને સમાવાત એટલે આકાશ અને ધરતી. જે કંઈ આસમાનોમાં છે અને જમીનમાં છે તે અલ્લાહનું છે. લીલ્લાહે એટલે નામવાચક સર્વનામ છે ને, સાદો વર્તમાન કાળ છે એટલે નામથી શરૂ થાય છે આ વાક્ય. સાદો વર્તમાન કાળ છે એટલે એમાં છે, છી, છીનું સાદા વર્તમાન કાળ ટુબીના રૂપ આવતા નથી. આપણે સમજવાનું આવ્યું છે એટલે અલ્લાહ માટે, અને છે આપણે સમજી લેવું. નામથી શરૂ થતું વાક્ય હોય અરેબિકમાં તો. સૂરા બકરાની 284 નેક્સ્ટ છે. લી અવ્યયનો અર્થ માટે છે, તેને સર્વનામ પ્રત્યે લગાડતા લી એટલે કે મારા માટે. લી એટલે અમલની એટલે કે મારા અમલ, મારું કાર્ય. લી એટલે મારા માટે એટલે મારું કાર્ય. મારું કાર્ય મારા માટે એટલે કે મારા કાર્ય માટે હું જવાબદાર છું. આપણે સાદી ભાષામાં ગુજરાતીમાં આમ કહીએ. પહેલા પુરુષ માટે લામની નીચે ઝેર આવે છે, જ્યારે બીજા ને ત્રીજા પુરુષમાં લામની નીચે ઝેર ને બદલે તેની ઉપર જબર આવે છે. ધારો કે યા છે એ યા શબ્દ, યા અક્ષર છે એ સ્વર છે, એટલે સ્વર આવતું હોય તો એ લાની નીચે ઝેર આવે. બાકી વ્યંજન આવતા હોય, કા છે કે બીજા કોઈ શબ્દો આવતા હોય, હું છે કે સર્વનામ પ્રત્યે, તો એની પણ જબર આવી જશે. એટલે કે લી માટે અર્થ એ નહીં છે, પણ લી એટલે માટે, પહેલા પુરુષ મારા માટે. બાકી બધામાં લકુમ દીનુકુમ આગળ આવ્યું તો તમારું દિન તમારા માટે. સૂર્ય કાપેરી જે આવે છે એ રીતે. એટલે પહેલા પુરુષ એક વચન પૂરતું ઝેર આવે છે, બાકી બધામાં લ નો જબર જ આવશે. અહીંયા એક જ ઝેર છે. તમારા માટે લકા અમલ લકા, એન્ડ તમારા માટે તમારો અમલ, અને તમારું કાર્ય તો અમલ તમારા માટે. આપણે ગુજરાતી આના શબ્દો છે, આપણે ગુજરાતીમાં તર્જમો કરીએ તો આગળ પાછા આપણે વાક્ય રચનામાં આપણે આ બ્રાહ્મણી વિશે બધી ચર્ચા કરીએ. એવી રીતે લહુ આ બધામાં હવે જ આવશે એક આના સિવાય. તેને અથવા તેને માટે ત્રીજો પુરુષ એક વચનનું સર્વનામ છે. લહુલ મુલ્ક લહુલ હમ્દ, સમગ્ર વિશ્વની માલિકી તે અલ્લાહને માટે છે, અને બધી તારીફ હમ્દ તેને માટે જ છે. આવી રીતે બીજું ઉદાહરણ લહુલ હક, હક્કો એટલે તેને સત્તા છે અથવા તે સત્ય છે.
તેને માટે સત્ય છે. એ રીતે હત્તા ત્યાં સુધી અંતિલ હત્તા મતલબ આને આગળ લઈ લે સુધી અથવા થાય અથવા પડે અહીંયા સુધી આ સુધી અને મતલબ એટલે પડે કદ્રમાં ઇન્ના અંજલ આયત આવે છે. આયત નંબર 97 આયત નંબર 5 સલામુન હે હત્તા મતલબ ફજ. અને આ કીધું નામવાચક સર્વનામ બદલે નામવાચક સર્વનામ સાદા વર્તમાન કાળમાં હોય તો જ નામવાચક હોય છે, નામથી શરૂ થાય. બાકી બીજા વાક્યો છે ક્રિયાપદથી શરૂ થતા હોય. અને સલામુન શબ્દ ક્યાંય ક્રિયાપદ એટલે કે સલામતી છે, પણ સલામતી છે એ આપણે ગુજરાતીમાં છેલ્લે ક્રિયાપદની સાથે આવશે. એટલે સલામતી છે વાક્ય આયતના છેલ્લે આવશે. એ સલામુન એટલે સલામતી છે. હેયા હતા, હેયા એટલે તે. હવે હું શબ્દ તો આપણે જોયું તેને માટે હેયા શબ્દ છે. હું હોય તો બહુ હોય છે અને એક વચન હું હોય તો, અને હેયા હોય તો પેલું હું હોય તો પુરુષ વાચક અને હેયા હોય તો સ્ત્રી વાચક. એટલે કે તે શબ્દ છે એ રાત માટે છે. સબે કદ્રમાં અથવા કૌંસમાં એ રાત બતાવ્યું છે. એટલે કે તે એટલે કે રાત. હતા એટલે સુધી અંતિલ. મતલબ ફજર એટલે કે ફજર એટલે સવાર, સવાર પડે. મતલબ ઉલ પડે ફજર એટલે સવાર પડે ત્યાં સુધી અમાન અને સલામતી છે. વાક્યની રચના પર સાથે થોડું ધ્યાન દોરતો જાઉં છું કે જેથી આપણે આગળ ઉપર જે વાક્ય રચનામાં પણ આ યાદ આવી જાય. આજે અવ્યયના એક્ઝામ્પલ લીધા એમાં બે વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે 4 અવ્યયો એવા છે ફી, બી, એલા અને અલ્લાહ આપણે એક્ઝામ્પલમાં લીધા છે. એ રીતે સર્વનામ છે હુમના, હુમ, હોમ અને હુ. એ સર્વનામ આ 4 અવ્યયો આ 4 સર્વનામ ઉપર અસર કરે છે અને સર્વનામના પહેલા અક્ષર નીચે ઝેર લાગે છે. આ સિવાય બીજા સર્વનામો ઉપર તેની કોઈ અસર થતી નથી. આ ત્રીજો પુરુષવાચક, બહુવચન, સ્ત્રીવાચક, બહુવચન અને સ્ત્રી, એક વચન, ત્રીજો એક વચન, ત્રીજો પુરુષવાચક, ત્રીજો પુરુષ સ્ત્રીવાચક, એક વચન, આ બે બહુવચન પુરુષવાચક અને સ્ત્રીવાચક. એના ઉપર આ સિવાય બીજા સર્વનામ ઉપર એક્ઝામ્પલ જોઈએ કે હું અલ્લાહ એટલે કે આગળ અલ્લાહ આવશે. અલ્લાહ પછી હું આવે તો મેં કીધું તેમ પાછળ પ્રત્યે અલી લાગ્યો એટલે યા છે નો સાઇન નહીં રહે એટલે અલ્લાહ ને એ થઈ જતા. સર્વનામ હું છે પણ આની સાથે આ 4 પૈકી કોઈની પણ સાથે આવશે તો અહીંયા ઝેર આવી જશે. એટલે કે એવી રીતે સ્ત્રીવાચક હોમા અલય, એ રીતે અલ્લાહ હોમ પ્લસ અલ્લાહ એટલે અલય હોમ ને બદલે હિમ થઈ જશે અને અલય હુમના ને બદલે હિમના થઈ જશે. આ કેટલાક ઉદાહરણો જોઈ લે. કુરાન શરીફમાં એક જગ્યાએ આમાં એક જ અપવાદ છે આની અંદર કે સુરત 84 નંબરની સુરતની આયત નંબર 10 અલ્લાહની હું ઉપર અસર થતી નથી. એટલે હું ઝેર નથી થતો પેસગ્રીય છે. કઈ રીતે? કે તેને અલય હું તરીકે જ વાંચવામાં આવે છે. આ આયત જોઈએ ومن أوفي بما عهد عليه الله فسبوته أجر عظيم. અને જો તે વાત જેનો તેને ખુદાથી યાદ કરેલ છે તે પૂરી કરે તો તેને અનકરીબ મોટું ઇનામ અજરે અઝીમ જાહેર થશે. એમાં અલય ને બદલે હું એક શબ્દ અહીંયા આ એક આમાં પદ તરીકે છે. બાકી બધામાં ઝેર આવે છે આ 4 પૈકી કોઈમાં. આગળ જોઈએ. હવે છેલ્લે સમ એન્ડ સબસ્ટન્સ 4 મુદ્દા કઈ યાદ રાખવાના. આમાં આપણે બધી ચર્ચા ઉપર જોયું તેમ એમાં બધામાં આપણે એ ચર્ચા કરે છે કે વાક્યમાં કર્તા કે કર્મ નહીં પણ અવ્યય હંમેશા ત્રીજા સંબંધક વિભક્તિ, છઠ્ઠી વિભક્તિની આગળ જ લાગે છે. આ એક ધ્યાન રાખવાનું. કરતા હોય કે કર્મ હોય એની આગળ નહીં લાગે. ક્રિયાપદની સાથે બે સંકળાયેલા છે. સંબંધક વિભક્તિ છે એની સાથે જુદી રીતે. અવ્યયના 2 પ્રકાર છે, એક અક્ષરવાળા ને એક કરતા વધુ અક્ષરવાળા શબ્દ રૂપે. કા, તા, તી, હત્તા, મન, મીન, ઇલા, અલા વગેરે.
એક અક્ષરવાળા અવ્યય નામ સર્વનામ સાથે તેની આગળથી જોડાયેલા રહે છે, જ્યારે એક કરતા વધુ અક્ષરવાળા અવ્યય નામની આગળ છૂટા હોય છે, જેનાથી જોડાતા નથી, પરંતુ સર્વનામ તેની પાછળ જોડાય છે. એટલું યાદ રાખવાનું. એલલ મસ્જિદ અલા મક્તિબેન અલૈહિન્ના કાસ્પિન લહુ લિલ્લાહ. આ બધાને એક્ઝામ્પલ. અવ્યય વાળા નામ સર્વનામના છેલ્લા અક્ષર કોનો એરાબ જફર કે પેશ હોય તે ઝેરમાં ફેરવાઈ જાય છે. મેં શરૂઆતમાં કહ્યું હતું એમાં અલ્લાહુ પ્લસ તા હોય, આગળ તા લાગે તો અલ્લાહુ અલ્લાહુ તા જતા બિલ તલ્લાહ થઈ જશે અને પેશ છે અહીં ઝેર થઈ જશે. એ રીતે અન્નાસ બિન નાસ હોય, બે ઝેર પ્લસ અન્નાસ હોય તો બિન નાસ સ્પેસ ને બદલે ઝેર થઈ જાય. એટલે આ રીતે આજના અવ્યયોમાં સામાન્ય ટૂંકમાં માહિતી આપી. આનાથી વિશે તો ઘણા અવ્યયો આવે છે, અને અવ્યયોના મતલબ ને મિનિંગ ને શું થાય છે ત્યાં તો કોઈ પણ એરેબિક ભાષાની સાદી બુકમાંથી પહેલા મિનિંગ જોઈ શકો છો. અહીંયા આપણે બધાના મિનિંગ ની ચર્ચા કરશું તો બહુ લાંબુ થઈ જશે. અને તર્જુમા આયતના લાભ સાંભળશો તો એમાંથી કોઈ ખ્યાલ આવી જશે. એટલે અહીંયા આજના આપણા એપિસોડને વિરામ આપીએ. દર વખતે કહું છું તેમ અમારી આ સાઇટ સબસ્ક્રાઈબ કરશો. તમે જે નવા એપિસોડ નાખતા છે તેનું નોટિફિકેશન આપને મળતું રહેશે. એટલે હવે આજના એપિસોડને આપણે વિરામ આપીએ અને નેક્સ્ટ એપિસોડમાં ફરીથી આવે ક્રિયાપદ સાથે આપણે રૂબરૂ સાથે મળીશું. ત્યાં સુધી રજા આપશો. આપને આપના બાળ બચ્ચા ફેમિલી ખ્યાલ રાખો. સલામત રહો. અલ્લાહ હાફિઝ.